ડોશી એકે ધોત્યું મારી બેટી એ ધોયું નહીં કે કૂક્યું નહીં બધા મંગાના બસ મંગળ હાચવ કરે છે મારી બેટી મંગળ હાચવ છે મંગાના લુગડા ધોતો કરશે આ ડોહાર ધોતી ધોવા નહીં મળતું પણ એક દાડો મારી હાહુરી છોકરા એક દાડો ગિરનાર માંથી ભાવો થઈ જવું છે પણ તારામાંથી થતું રહેવું છે આખી જિંદગી ઓફળી નહીં તો અત્યારે તો શું ઓફળવાની તું કદી ના ઓફળે ધો કે બસ મંગાના બીજી વાત જ નહીં આએ મંગાનું તો ડોહો શામાં રહ્યો ડોહો તારી જિંદગીમાં શું હું સમજી તું મને હા આ ડોહો કોઈ નહીં તું સમજતી કોઈ નહીં ના સમજી તો આ ધોતી આ કાલ વાડ કરતા ગટરમાં પડ્યો ગારમ પડ્યો ને તે ખાટો બળી મેં કાંઈ મારી હાવની છોકરો આમ 5 જણા ઉભા હોય ને તો શરમાઈ જઈ મને જોઈ એવું તો ધોતી થયું છે પાછું પણ તું નહીં સમજી કશો વાંધો નહીં તો હું મારે ધોત્યું આ ડોશી અલે એ તારા જેવી ડોશી ડોહા ના મળે તો ડોહો વેલો મરી જાય વેલો ડોહો ઘોરવાડો પર જતો રે આ તારા જેવી ડોશી મળે તો બસ માના દીકરો માન અને પેલો મારો બેટો મારો છોકરો ચોથી મળ્યો પૈણવું છે આખી જિંદગી પૈણવા કાઢી અને તારો શું હાલશે છે કે બૈરું હોવા બસ ચોથી મારા એ પડ્યા છો ચોથી એ પડ્યા છો ચોખી તમારા પેલા હું મોહણે પહોંચી જાય મારી હાહુની છોકન હા ઓ બાપા દુજે લે લુગડા મારું એક ધોતી દેખાય તને ધોયેલું એ વાત બધી મેલો મારા પૈણવાનું કર્યું બે દાડા કર્યું તો બે દાડા એવું કર્યું પૈણવાની મારી હાહુની છોકર આખી જિંદગી પૈણવાની પડી લે પૈણા સિવાય તને કોઈ બીજું હુજવી લે આ ધોતી ધોઈ નહીં તારે પૈણવાની પડી છે અલે યાર મારે પૈણું તો પડે ને હવે બે દાડા પેલા દાડો કીધું તમે કે કાલ હવારે લેજો અને આજે કેટલા દાડા 2 દાડા છે 2 દાડા 3 દાડા ના કર આ તારી માં મારા હંગત પડી મારું શું સારું થયું એમ કે ભલે તમારું ના સારું તો મારું પૈણું શું સારું થાય બાપા તમે એમ કરો પાછો પૈણવાનું મંડ્યો છે મને બીજું કશું ન તો ટૂંકો ખાઈને મરી જાઉં હું તો ટૂંકો ખાઈને મરી જાઉં અલે એ ભૈયા જપ લે લોહીનો તરશે દે આ ડોશી ધોત્યા નહીં જોયેલ તું પૈણવાની પડી છે તને ભાઈ આને તો પૈણવાનું હવે તમારે પૈણાવાનું કહું કરો ને તો ટૂંકો ખાઈને મરી જાઉં હું કંટાળ્યો ટૂંકો ખાવો એકનો એક મરી જાય તો મારે હું ગોમાં તો મોઢું બતાવું નહીં બેસો એકનો હું તો મને પૈણાવો કરતા આખું ગોમ મને ઓટો કે સારું લાગે કઈ જ તું તારી માં જેવો હશે માં તારી તારા જેવી માં તો મારી તમે લાયા તારા મારા જેવી છે ને વાત કરી છે ભાઈ હવે કમાણીને ફોન કર અને નાથાને ફોન કર ના પેલા મોરવાઈ ફોન લગાવજો કઈ મોરવાઈ અલે આ મોરવાઈ ચો વાત કરી મોરવાઈ અંગે વાત થઈ ગઈ મારે શું કીધું મોરવાઈ જાનું હાલ જ કે કાલે તમે આવો એટલે ભાઈ આજે હિંમત કો કાલે આવો 2 દાડા પેલા હિંમત કીધું તું કાલે આવો એના 2 દાડા થયા અને આજે પાછો બીજો કાલ નો આજ પૈણી જાય તું પૈણી જાય પણ મારા હારાન તો બતાવો મને હવે જઈએ આપડે એ જોવા મારી હાહુની છોકરો તો મને એવી રીસડો છે હારું આ કમન ફોન કરીને રાશન ફોન કરે બોલા હેડ બધાને બોલે મારા પૈણવાનું અત્યારે જ બોલે નહીં જાતું બોલે નહીં તમે તારી માં જાઓ અમારે મારો બેટો આબરૂ ઘટાવાનું થયો નક્કી મારે આબરૂ ઘટાવાનું શું બોલો ઓ ભાઈ આ તારા બાપડા દેવ્યાલ તો જોઈ લ્યા અરે એ આ 2 દાડાથી ધોતી જોઈ ને આવા લુગડે હું ચોકડ આવું લ્યા પણ પૈણવા મારે જવાનું તમારે તો પૈણવું હ અરે પૈણવાનું છે તારે પણ આમ જોઈ તો મને કે તારો હારો મને જોઈ જ નહીં પણ તમારે ને બર પૂરા હું એકલો જોઈને આવતો રહી અલે એમ તો આવતું છે એમ તને કે તારા બાપને લઈને આવ્યો તો બાપા તમારે મને પૈણાવ નહીં ભણાવો એ મને થઈ ગયો એક જ થઈને મને ખબર પડી જાય ઓમાય તારી માં લોહી પીવાનું પાછો તું એ લોહી પીવી હું લોહી નહીં પીતો મારા પૈણવાનું હોય ખાલી બસ એટલું આખી જિંદગી પૈણવાનું આખી જિંદગી પૈણવાનું બાપા પણ મને ખાલી પૈણા દો હું આટલી ધોળો કહું રોજ માર કહું પણ મને પૈણાવો કે ચાલો ઠકોણા નહીં બીટસો પૈણવું છે પણ હું તમે ખાલી મને એક પૈણા દો નવા લુગડા પહેરાવું ધોતી હાલ પહેરાય લુગડા તું આવા પૈસા નહીં યાર બસ પહેરાવો એટલે મારા બેટા બૈરા વાળા થઈ જાય પછી તો મા બાપ નું વિચારશો નહીં તમે ના વિચારીને તો વિચારે ના તમે વિચાર પછી મા બાપ ને કહે જતા રહો ઘરની બહાર જતા રહો એમ કે કરવું પહેરાવો કે દવા પીને મરી જવું એમ કે હો ભાઈ મા બાપ ને કઈ ઘરની બહાર જતા રહો તમારે ઘરની બહાર જવું જાજો ને કોઈ નહીં મને પહેણાવો ને કે દવા પીને મરું નહીં પીવી દવા આમ નહીં પીવી મીઠું બેસો હા હું તો જઉં દવા પીવા મારી હાહુની છોકરા વચમાં દવા પીવા જતો તો નેટ પકડવાના આ મરી જા દવા પીને મરી જા અલે ઉભો રે લે
મંગાવો ભાઈ. એ નાતા કાકા હું જાઉં છું. પકડો નાથા પકડજો. દવા પીવા જાઉં. મને ચો હેડ્યો મરવા હેડ્યો મને પહેરાવતા નહીં તો હું કરું? મરી જાઉં દવા પીને. અલ્યા એ પણ હમણાં તારા ચિઠ્ઠી હગાની વાત નહીં આવી તો પહેરાવતો નહીં તો મારા બાપુ પહેરાવતા નહીં એવું કરું હું હવે? અરે, નટુલાલ. આખી જિંદગી આવું કરીને નાથા મારું લોહી પીધું. અલે એ મારા આ નટુ આવું જોવો લ્યા. અલે એ. આવું કરે ધમકી આલો મરવાની. હવે તારી માનો ત્રાસ તારી- આ તારો ત્રાસ હવે વધી તો ગયો હું કરું? આ ધોતી ધોઈ નહીં બે દાડા ઈને મારો બેટો કે હાલ લાલ. નારાયણ ધોયા વગર કોણ આવે? હાલ લાલ કે હગું તું આવડો. એ દાડા મેં તમને ચિઠ્ઠી લાઈન આલી. હા. ખબર હે? કે મારા હારાનો નંબર ને મારો નંબર હતો તો ફોન ના કર્યો યાર. અલ્યા વાત તો કરી આ ખાલી જોવા હા, જવાનું જોવા હતું તાર. જવાનું. અને કાલ આપણે જોવા જવાનું છે યાર. હા. પેલા દાડો કીધું હતું કે કાલ હવારે જવાનું. બે દાડા થઈ ગયા. અને અત્યારે એવું કહી કે કાલ હવારે જવાનું. હજુ બીજા બે દાડા અલ્યા થાય. પણ નટુલાલ ઓને વિરાટ સાથે પહેના જો અલ્યા, નાથાલાલ, તમે હમણાં ચિઠ્ઠીની વાત આવી, હા. હગાની વાત આવી. ઓવે. આપણે જોવા જવાનું તો આજે જ જોવા જવાનું તો પણ આ ડોશીએ ધોતી ધોઈને આવા દે. આ પકડો મરી જા કોક હા ના કરશે અમે મારા રેદા જો તમે આ ડોશીએ ધોતી ધોઈને હું આવા લુકડે જઉં લ્યા. એટલે આવા લુકડે હું એને છોડી દઉં દઉં. એને પકડો મરી બરી જા આ બધું રમણ ભમણ આ બધું વાતે વાતે તો વસે પોણી આવ્યું અને આ બસ ખબર ચિયા હા દાડો સોયો બસ ભારી ગયા સીધા તળાવ હોય સીધા હોય બેહી જાય અને ઠાકે હું જબરજસ્ત ઠાક્યો હું પોણીએ પીવું હન પતી ગયું પોણીએ પતી ગયું નસીબમાં પોણીએ નહીં શું કરવાનું રમણ ભમણ કરી રહ્યો બધું હા રમણ ભમણ કરી આ પબ્લિક ને તો શું કરવાનું મારે ખાલી પહેરાવતા નહીં. અને એ તો આ તમો કાકો બાયો ને બાયો લાવો. બધું રમણ ભમણ હા બધું અરે યો હલે શું ચાલે આ તમારા કાકા હું એવું છે તારે તે હું તેવું કરું હું મારો બાપુ પહેરાવતો નહીં. હા? મને પહેરાવો નકર હું મરી જાઉં. જવાબ એ પેલું હું કર્યું પેલું પાટિયા નહીં પેલી વાત કરી હતી હગુનું બધું પણ હું ચિઠ્ઠી લઈને નથી આવી તો હજુ ફોન કરતા ને બે દાડા કરે હું તો બાપો કોઈ ગણગારતો જ નહીં અલ્યા મરવાનું ના હોય એ મરી જાય. નાતા મારો છોકરો ટુંપકે મરી જાય નાતા મારો એના પેલા છોકરો મારો ટુંપકે મરી જાય નાતા ન મરી જવા લ્યા તને કોઈ ખબર પડે લે એ મને નહીં ખબર પડતી માં મરી જાઉં કમર. અરે ના મરી જવાય તમે કોઈ બુદ્ધિ હે નકિયા બાપા મને પહેલા એ, ખબર નહીં ખાધો કોઈ નહીં કર્યો બીજો કોઈ રાખ્યો મારું એક તો ધોત્યું હાથ લઈને આ કેવું લોહી પીવાય. હગાન વાત નહીં આવી તોય પહેનું કરે એટલે કીધું જઈએ એના બાપ ને ખબર ના પડે પેલો પાજ્યો બાપે મોકલ્યો બરાબર અને હગા બગા બધું ત્યાં ઓકે છે ખાલી જવાનું છે એટલે કેટલા દાડા ત્યાં બુઢા મોડા જવું પડે છે તને કોઈ ખબર પડે હે ચાર ધોમની યાત્રા કરવા ગયો કે નહીં હું હા. એક નહીં ઘોડા બેઠો નહીં ગભા પર બેઠો અને આ 22 કિલોમીટર હું હેડી ગયો લ્યા વયના માટે લ્યા અને આ ડોસી સુસ્તી ધોવાની નારે આ દવા પીવા તમારો તમારા માટે હું બધી વસ્તુ ગિફ્ટ લાવ્યો નતો લાવ્યો લાવ્યો કે નતો લાવ્યો પણ ગણાતો નહીં એ તો પાછો હેડે મરી જશે આ છોકરું લે નકિયા ફોન કર્યો ઉતાર કોઈ ખબર જ પડતી નહીં એટલે પહેણાઈ દેવા લે છોકરું એટલે બગડી જશે એટલે પહેણાઈ દે તને પહેણાઈએ તું ને બાપા ને હા એ તો બાપા ને કહીએ અલ્યા બાબા હું કમ મરવા ભાગ્યા નહીં ને નાથાલાલ એ દાડા હું તમારા માટે બધી વસ્તુ લાવ્યો નતો લાવ્યો ગણાવતો નહીં તમારા માટે જે વસ્તુ લાવ્યો એ હું ગણાવતો નહીં અમે ચો કીધું અમે તો એવી વાત જ કરી કે તમે ગણાવો આપડે વાત થઈ હતી ને આપડે જવાનું એ વાત ને છેલ્લા દાડા થયા તમે કોઈ ગણગાર્યું લે મારે ઘણું કોમ હતું યાર મારે બીજું કોમ ના હોય એ કોમન છોકરો ખોઈ નાખે લે હગાની વાત ચાલ નહીં આવી અને ચાને લે ખાસા દાડા થયા ફોન કર્યો મેં એ ભગત ના ભગત કે હતા તમે આવો હું
મરી જાય લારો એ માર ગામ મરી જાય મારી. અને અમે હગાઈ વાત નહીં કરતા લેજે ઓને લઈ જાઓ તમે મરી તાર જાય. બાપને કહીશું ધક્કો આલીશું પૈણાવશે લે તને પહેલો જવાબ જ મરી જાય મારો એક ને એક છોકરો ખોવાઈ જાય લ્યા અરે હું મરી જાય લ્યા હું જવાબ પીએ હાલ આ બધા એના કારનામાં હા ન કરતા સુધી છોકરો પૈણીને ઘેર આવ્યો બહુ ઘેર હોત તારે એના આ નટુલા તારા લીધે મારી ભૂલ કાઢો કઈ નહીં. માલ દીકરાનું કશું કેવું નહીં હા. ના કાકા તમારા કાકા તમને કીધું તું ને કે મારા બાપુ આવી પેલા મારા પૈણા તમે મારું હગું ખવડાવો ભાઈ, અલ્યા એમ નહીં. આ મારો ઘર બાપો ધણી ને- વગર ચોથી હગું લઈને જીએ એમ કે પણ મારો બાપુ નહીં પૈણાતો લે, તો- એ, આ મને એવું કેતો તો બાપ વગર પૈણા લે અરે નટુલાલ તમારે મોઢી ભૂલ. વગર ના આ એ- પૈણાવાય લે. એ આ જવાબ પીધો યાર. ટૂંકો કહેજો. હું તને હાથ જોડો પૈણાઈ દઉં બસ પૈણાઈ દઉં. પૈણાઈ દે. ખોટું એ- ગમે તો થઈ જાય હા. કાલે આપણે 11 વાગે જોવા જવાનું રાખો કાલે? બાપુ આવ્યો. અગિયાર વાગે? કાકા. હા. શું થયું હા, ભાઈ એ. અરે હા, મારો પેલો ટૂંકો ખાવા જાય જવાબ પીને મરી જાય હું એકલો છોકરો ખોઈ બેહું કાંઈ. એ મંગાય એવું ના કરે સમજાવો કો પૈણાવ ના હું મરી જાઉં જવાબ પીને હા, ચો જતા તમે હું આમ જતો ચો હારી ના ના હારી ના જાય. તો આ એટલે ગાડી નું કરવા દેતો હું ગાડીનું એટલે એ કરવા તમે દે, હું તને આ- આ એ નબળો, આ એ નબળો એના જેવો મારા હા, છોકરાને હા, તો આપણો. આ પૈણાવો. નટુલા. મને પૈણાવો અલા એ હા, હા. અરે સ્વાંતી રાખલી આ પૈણાલથી લે, વાલા હારા. પૈણા છે. ભેગા થતા હગું જોઈ લો નકર ખોટું એક ને એક છોકરો તમે ખોઈ બેસો. આમાં ફોન કરી દીધો કે કાલે 11 વાગે તમે આવો કાલે જોવા જવું છે આપણે બધાને બધા આવો. ફાઇનલ, ફાઇનલ, સો ટકા. હા, રાતે હરિયો ના મળતો. જો કાલે મને 11 વાગે તમે નહીં લેજો ને તો આજે હું દવા પીને મરી જઈએ અને એ, બધા અરે, આવીશું. ના કરતો નટુલાલ. નહીં. હા. તમારે અત્યારે જવું હોય તો હું આવું ચાલ. નટુલાલ કાલે મારા- 11 વાગે મારો કોઈ વાત સાંભળી નહીં તમે નહીં. તમારો ડોશીનો કટલો હોય ને તમારા ઘરમાં રાખો હાલના કે પેલો હાલના લઈ જા ચોકન જવાનું એ પણ હતું. મારે કાલ હારી જવાનું હે. એટલે એ આ કાલ તો હારી જવાનું છે. એ, ઓવે, અને આ તો ઘર જામાઈ બની ગયા હોય ચાદારે હારી હા અરે શીખા હું તારે હારી. પછી- હારી હારીમાં સુખ બાળી ગયો અરે આ અરે ઘટ્યો. પણ નટુલાલ. સુખ બાળી ગયો હારી. ઓય, આખી જિંદગી રે ઓબળો, ભાઈ. એ કાકા, કાકા. એટલે ઓભળ કાલે જેટલી વાર પૂછીએ ને ચોક જવાનું હોય ને હા હારી ગયો તો હા હારી ગયો તો લે, કે ના એ ઘર જમાઈ બની જા લે. જતો રહું છું જવાબ અરે, એ, આપણો ગોડું લે, હા, ગોડું. વાત સાંભળ. ના, ચાલો રોપડો મારી વાત. બધી વાત જવા દો હા. તારે પહેલું જ છે ને પહેલું જ છે પહેલું જ છે ને? હોવા. મારી હાહુની સોગન કાલ તારા 11 વાગે તને છોડી જોવા લઈ જાઉં લઈ જાઓ. બરોબર? હા, લઈ જાઓ. હા. હા. અને કાલ તારે છોડી જોવા ના આવવું હોય અને અત્યારે પહેલું હોય તો મરી જાય કાલ લઈ મરી જા. જા. કાલે કાલ લઈ જશે લે એ. મરી જા તું. એ, હરક પદુડો ના એ, થાલે આ પૈણાવશે. ચાલ. અને શાંતિ રાખ થોડી કદી નહીં રાખા ઉતાવળો જ થા. પાણી ચડી ગયો ભાઈ. મારે એક ને ડૂસી અને હા. એક ને છોકરો અને અમે પાછો દવા પીલ ટૂંક પકડે મરી જાય તો હું તો નોંધારો થઈ જાઉં હા, પણ ના હા. તારે મરવું નહીં હું મરી જાઉં અલા, એ, આ હું દોધિયા મોઢે આલે. મારા જીવું નહીં હું દવા પીવું તું ઓભળો લે. અરે ઓભળો તો છોકરાને તમે. જપાડ્યો તે બાપે એવો. આ હું ધતિંગ મોઢે તારે હતા. બાજી. પણ કીધું કે કાલે 11 વાગે છોડી જોવા તને લઈ જાય તો મારો બેટો મરવાનું રાખ લે, અને કહો, હવે તો તારો બાપ ખોઈ નાખે લે. હવે હું મરી જાઉં તારા બાપને તો કોઈ પહેરાવું આ લગી. તને કોઈ ખબર હું મરી પડે? જાઉં તારે પહેરાવું એ, નટુલાલ, નટુલાલ. અરે, જપી જો લે. ચાલ હવે વાત મને ઓભળો લે. પહેરાવું પછી 11 વાગ્યો. હા લઈ જાઓ. 11 વાગે. એ, ઓભળો. આ ગટુકા કોઈ એને હારીને જાય તો હું મારી હારીને ના જવું યાર. તો કાલે 11 વાગે હું તો લઈ જાઉં. એ. આ તમે 11 વાગે લઈ જાઓ પછી. પછી. તારા મને જીબ્બા જેવો કે તારી માં જેવું કરવું મને હું મરી જાઉં. ના, આ તો તમારે એ. નથી કરી દેવાનું. બે બાજુ તાર ડોશીનો તારે છોકરો એવો. એટલે મોં તારે લે, કંટાળ્યો લે. અરે, તમે ડૂસો ચાર જોયો નહીં અરે મારો આ જોતી જુઓ અને ઉપર ત્યારે મરવાની બીકો હાલે હું તો જાઉં. આપણાને જેટલો ત્રાસ અને આ છોકરો હેરાન કરે, ઓનું શું કરવાનું? હું કહું બહુ ત્રાસ છે. હાલ અત્યારે રાખ્યો જ તો એટલે એ ઓને પડ્યો કે આ ઘટું પડ્યો હેજે તને મારે પડાવી દો. જવાનું. હેજે તને પડાવી દો. ફેર પડ્યો. અરે, હારી બસ આખો દાડો. અરે, હારીમાં હું પાડી ગયો લે તું. કાલ હું સમજો તમને કહું 11 વાગે નીકળશો વાંચો. તો હું આયે ને તો પછી હું 12 વાગ્યા પછી માં હરીમ જવાનું કાલે 11 વાગે થઈ જઈશું હા. થઈ જઈએ એમ બધા ને તમે તમારી રમઝટ કરો હું આજ રાતે દવા પી નાખું છું જપ લે તું, જપ લે. જપી જા લે. મારી હાવની છોકરી કો તો આજ આ મરી જાય કો તો હું મરી જાઉં કાલે 11 વાગે છોડી દો જાઉં એટલે જાઉં કાલે 11 વાગે કીધું ને નટુલાને કાલ 11 વાગે છોડી જોવા જઈશું ને જઈશું
જમાલાલ હા. તમે પણ કાલ 11 વાગે તૈયાર થઈ જજો. હા, હું થઈ જાય. ગટુલાલ, તમારે આવવાનું હોય? હારી જવાનું હોય તો તાન તો અમે હારી જતા રહેજો, અમે અમારી રીતે જતા આવીશું. 11 વાગે પહેલા આયા હું. મારા 11 બાપાને વાગે બોલાવો. નહીં. હારી જવાનું હોય તો હોય આવો. નાથા કાકા મારા બાપાને બોલાવો. હા. બાપા, ઓમ આવો. બોલાવો. ગટુલાલ, ઓમ આવજો, ઓમ આવો. હવે શું છે પાછું? એમને એક વાત થઈ ગઈ એક કીધું હોય. અલા, કીધું તો ખરા કે કાલે 11 વાગે હું તને છોડી જોવા લઈ જાય. હારું. હા, મારી હાહુની વખત કાલે વાત છોડી જોવા થઈ લઈ ગઈ, જાય. તમારા છોકરા અમે અને સમજાવી દીધો. રમાલાલ, હા. કાલે 11 વાગે તમે હાજર થજો. નસલ તમે આવી જજો. હા, આવી જાઓ. ભાઈ, ગટુલાલ, એ તો તમારે હાજરી રાખજો એમ. વાપરો. કાલે તમારે હારી જવાનું છે તો હારી જતા રહેજો. તમા, તમે આગળ રહેતા નહીં. વાત થઈ કાલે ગઈ. 11 વાગે મારી હાહુની સોગન તને છોડી જોવા લઈ જાઉં. હા. હળો ઘેર. ભલે મારું મેહોણા ભલે